છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં આકરી ગરમીને કારણે પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે। વધુ પડતી ગરમી અને આ અસહ્ય ઉકળાટની અસર ધંધા રોજગાર પર પણ પડતી જોવા મળી રહી છે। બજારો સુમસામ જણાઈ રહ્યા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી શાકભાજી વેચવા અર્થે આવતી ગરીબ આદિજાતિ પ્રજા છત્રીના સહારે ઘરે બપોરે શાકભાજી વેચવા અર્થે બહાર આવે છે, જે દ્રશ્યો દયનીય છે અને પેટ કરાવે વેઠ જેવી કહેવત સાચી હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં 40 થી 41 ડિગ્રી જેવું તાપમાન હાલ ચાલી રહ્યું છે, ત્યારે બજારો સુમસામ જોવા મળી રહ્યા છે। વેપાર ધંધા અને દુકાનો ખુલ્લી હોય છે, પરંતુ ગરાગી નથી, કારણ કે વેપાર ધંધા પર પણ હવે તેની અસર જોવા મળી રહી છે। જ્યારે નાના બાળકોથી માંડી મોટા વૃદ્ધ અને મહિલાઓ પણ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળે છે। ત્યારે મંદીના આ માહોલમાં ભારે તાપને કારણે બજારો સુમસામ અને ગરાગી પણ નથી, દુકાનદારો જણાવી રહ્યા છે। ભારે ગરમી અને ઉકળાટને કારણે ઠંડક મેળવવા લોકો ઠંડા પીણાની દુકાનો તથા લારીઓ પર જોવા મળે છે। બરફનો ગોળ, શરબત અને સોડા ઉપર પ્રજાની ભીડ જોવાય છે। ઠંડા પીણાનો ઉપયોગ કરી ગરમીથી રાહત મેળવવા લોકો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લો ગાઢ જંગલથી ભરેલો હોય, રાત્રિના સમયે ભારે ઠંડકનો અહેસાસ થાય છે। આદિવાસી વિસ્તારોમાં લગ્નની સિઝન ચાલતી હોય કે જેમાં લગ્નમાં પણ પબ્લિક જોવા મળતી નથી। અસહ્ય ગરમીથી પ્રજા ત્રસ્ત છે। શેખ મુઝફ્ફર નજર, છોટાઉદેપુર।